દ્રષ્ટિકોણ ન્યૂઝની અસર અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના અણિયોર ગામમાં એસટી બસ ગામમાં પ્રવેશતી ન હોવાના મુદ્દે દ્રષ્ટિકોણ ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। અહેવાલ બાદ જીએસઆરટીસી તંત્ર હરકતમાં આવ્યું અને બસને ગામમાં બસ સ્ટેન્ડ સુધી નિયમિત લઈ જવા માટે પરિપત્ર જાહેર કર્યો છે। જોઈએ આ અહેવાલ। ગામમાં એસટી બસ પ્રવેશતી ન હોવાથી વિદ્યાર્થીઓ, દર્દીઓ અને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો। ગ્રામજનોએ છેલ્લા 5 વર્ષથી ડેપો મેનેજર સમક્ષ અનેક વખત લેખિત મૌખિક રજૂઆતો કરી હતી। કોઈ કાર્યવાહી થઈ ન હતી। ડેપો મેનેજર દ્વારા ગામમાં રસ્તા પર આડેધડ પાર્ક થતા વાહનોને બસ ન આવવાનું કારણ દર્શાવવામાં આવ્યું હતું, જ્યારે ગ્રામજનોનું કહેવું હતું કે ટ્રાફિક નિયંત્રણ કરવાની જવાબદારી પોલીસની છે અને ગામમાં પોલીસની કાયમી હાજરી પણ નથી। આ સમગ્ર મુદ્દે દ્રષ્ટિકોણ ન્યૂઝ દ્વારા પ્રાથમિકતા સાથે રજૂ કરવામાં આવતા જીએસઆરટીસી તંત્ર હરકતમાં આવ્યું છે। તંત્ર દ્વારા પરિપત્ર જાહેર કરી બસોને અણિયોર ગામમાં બસ સ્ટેન્ડ સુધી નિયમિત લઈ જવાના આદેશ આપવામાં આવ્યા છે। આ નિર્ણયથી વિદ્યાર્થીઓ, દર્દીઓ અને ગ્રામજનોના ખુશીની લાગણી જોવા મળી રહી છે અને દ્રષ્ટિકોણ ન્યૂઝ અહેવાલ સકારાત્મક પરિણામ મળ્યું છે। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અરવલ્લી, માલપુર।